નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાનના પ્રકરણ 13ના 15મા તાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં 14મા તાસમાં આપણે ઘરેલું વિદ્યુત પરિપથનો ડાયાગ્રામ યાદ કરો. 2 લીટા, સૌથી પહેલો વિદ્યુત ફ્યુઝ, મીટર, સ્વિચ બોર્ડ અને ઉપકરણો પ્રમાણે પ્લગ. પ્રશ્નને યાદ કેમ રાખવો? તો આપણા ઘરે વિદ્યુત કઈ રીતે આવે? તો ઓવરહેડ થાંભલા, પાવર સ્ટેશનથી આપણા ઘરે વિદ્યુત ઓવરહેડ થાંભલા કે ભૂમિગત કેબલ દ્વારા આવે. ક્યાં? એમાં 3 વાયર વપરાય, લાલ, લીલો અને કાળો. એમાં લાલ અને કાળા વાયર વચ્ચેનો વોલ્ટેજ અને આવૃત્તિ. પછી થાંભલા પરમાંથી આપણા ઘરે સૌપ્રથમ ફ્યુઝમાં આવે, ત્યાંથી મીટરમાં, અને ત્યાંથી આગળ સ્વિચ બોર્ડમાં મુખ્ય, અને ત્યાંથી પેટા સ્વિચ બોર્ડ થઈને ઉપકરણ સુધી લાઈન આવે. આ નેગેટિવ અને પોઝિટિવ વાયરો, મતલબ લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર ઉપકરણ સુધી પ્રવાહને પહોંચાડે. અને ઉપકરણની સ્વતંત્ર સ્વિચ હોય એના દ્વારા આપણે એને શરૂ બંધ કરી શકીએ છીએ. ત્યાર પછી અર્થિંગ વાયર, ઘરમાં અનુકૂળ જગ્યાએ અર્થિંગ વાયર ખાડો ગાળીને દાટવામાં આવેલો હોય. 2 પાવર રેટિંગ વાળી લાઈન, 15 એમ્પિયર અને 5 એમ્પિયર. ગીઝર અને એર કુલર 15 એમ્પિયરમાં, વિદ્યુત બલ્બ, પંખા એ બધું 5 એમ્પિયરમાં હોય. એના વિશે ચર્ચા કરી હતી. એની અંદર 2 વસ્તુ આવ્યા, ફ્યુઝ અને અર્થિંગ વાયર. આ 2 શબ્દો ઉપર હવે આપણે આગળ જોવાનું છે. પહેલા અર્થિંગ વાયરનું પ્રયોજન શું છે? અર્થિંગ વાયર એના ઉપર આપણે જોઈ લઈએ, પછી ફ્યુઝ ઉપર જોઈશું. તો ભાઈ, અર્થિંગ વાયર શા માટે હોય? તો ભાઈ, ધાતુની સપાટી ધરાવતા વિદ્યુત ઉપકરણો. તમે વિચારો તો આપણે એવા ક્યાં ક્યાં ઉપકરણો વાપરીએ છીએ કે જેની સપાટી ધાતુની હોય? વિચાર. ઇસ્ત્રી, ટેબલ ફેન, ટેબલ પંખો, કમ્પ્યુટર, રેફ્રિજરેટર. આ બધા એવા ઉપકરણો છે કે જેની સપાટી ધાતુની છે. તો ધાતુની સપાટી ધરાવતા વિદ્યુત ઉપકરણો નો સલામત ભર્યો ઉપયોગ કરવા માટે અર્થિંગ વાયર જોડવામાં આવે છે. જોઈશું બરાબર. ધાતુની સપાટી ધરાવતા વિદ્યુત ઉપકરણોનો સલામત ભર્યો ઉપયોગ કરવા માટે અર્થિંગ વાયર જોડવામાં આવે છે. અર્થિંગ વાયર ને ઘરમાં અનુકૂળ જગ્યાએ જોજો ખાડો ગાળી તેમાં કોલસો, મીઠું વગેરે જેવા પદાર્થો નાખી તેની સાથે, મતલબ અર્થિંગ વાયર સાથે ખાસ ધાતુની પ્લેટ અથવા લોખંડનો સળિયો દાટી ખાડો પૂર્ણ કરવામાં આવે છે. જો હું તમને આપણી ભાષામાં જ બને ત્યાં સુધી સમજાવું છું, જેથી તમને સમજાય. ધાતુની સપાટી ધરાવતા વિદ્યુત ઉપકરણોનો સલામત ભર્યો ઉપયોગ કરવા માટે અર્થિંગ વાયર જોડવામાં આવે છે. અર્થિંગ વાયરને ઘરમાં અનુકૂળ જગ્યાએ ખાડો ગાળી તેમાં કોલસો, મીઠું વગેરે જેવા પદાર્થો નાખી અર્થિંગ વાયર સાથે ખાસ ધાતુની પ્લેટ અથવા લોખંડનો સળિયો દાટી ખાડો પૂર્ણ કરવામાં આવે છે, એટલે કે ખાડો પૂરી દેવામાં આવે છે, જેથી આપણે ધાતુની
સપાટી ધરાવતા વિદ્યુત ઉપકરણો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ટેબલ પંખો, કમ્પ્યુટર, રેફ્રિજરેટર વગેરેનો ઉપયોગ કરતી વખતે કોઈ કારણસર પ્રવાહ લીકેજ થાય તો તે અર્થિંગ વાયર મારફતે જમીનમાં ઉતરી જાય છે અને આપણે શોક લાગવાથી બચી શકીએ છીએ. આ એનું મુખ્ય પ્રયોજન છે કે ભાઈ આને જમીનમાં દાટેલો જેથી આપણે ધાતુની સપાટી ધરાવતા વિદ્યુત ઉપકરણો જેવા કે બે ચાર નામ લખ્યા વિદ્યુત ઇસ્ત્રી, ટેબલ પંખા, કમ્પ્યુટર, રેફ્રિજરેટર વગેરેનો ઉપયોગ કરતી વખતે કોઈ કારણસર પ્રવાહ લીકેજ થાય, કારણો ઘણા હોય, ઉપકરણમાં કાંઈ ખામી હોય કે ઘણા કારણોસર પ્રવાહ લીકેજ થાય તો તે અર્થિંગ વાયર મારફતે સીધો જમીનમાં ઉતરી જાય છે અને આપણે શોક લાગવાથી બચી શકીએ છીએ. આ મેન કારણ છે. એટલા માટે અર્થિંગ વાયર જોડવો ખૂબ જરૂરી છે આવા બધા ઉપકરણોમાં. તમે જોજો આ બધા ઉપકરણોની જે પિન છે ને એ 3 પિન પ્લગ હશે. 3 પિન પ્લગ એટલે કે એની પિનમાં 3 આવતા છે. આપણે પંખો કે બલ્બની પિન હશે ને એ 2 પિન પ્લગ હશે, એમાં 2 જ ખાસી આવતી છે. આ 3 પિન પ્લગ આવે, ત્રીજી પિન અર્થિંગની આવે. એટલે એ માટે ખૂબ જરૂરી છે. તમે એવું પણ જોયું છે કે ઘણી વખત કોમ્પ્યુટર આપણે ઘરે લગાડીએ અને અર્થિંગ ન જોડેલો હોય તો કમ્પ્યુટરને અડો તો અર્થિંગ આવે, પણ અર્થિંગ જોડાઈ જાય પછી અડો તો અર્થિંગ આવતો નથી. તો આ રીતે અર્થિંગ વાયર કામ લાગે છે. ઘણી વખત લાઈવ અને ન્યુટ્રલ વાયર પરનું અવાહક ઉખડી જાય અને સામાન્ય પ્રવાહ લીકેજ થાય તો તે પણ અર્થિંગ વાયર મારફતે સીધો જમીનમાં ઉતરી જાય છે. અને એનાથી પણ આપણે શોક લાગતા બચી જઈએ. એટલે અર્થિંગ વાયર એ વિદ્યુત વપરાશમાં આપણું સંરક્ષણ કરતો મહત્વનો ઘટક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ અર્થિંગ વાયરની. બે જગ્યાએ ખાસ તો ધાતુની સપાટી જેવા સાધનોનો ઉપયોગ કરીએ અને પ્રવાહ લીકેજ થાય તો એમાં શોક લાગવાથી બચાવે, પ્રવાહ જમીનમાં વયો જાય. અને કંઈક ન્યુટ્રલ કે લાઈવ વાયર પરનું પડ ઉખડી ગયું એવું બન્યું હોય તો પણ આપણને એનાથી બચાવે છે. તો આ અર્થિંગ વાયર વિશેની સમજૂતી તમને આપી. તમે જોવો છો કે ઘણી વખત ઘણી મોટી ઇમારતો કે ઉદ્યોગોની મોટી બિલ્ડિંગ હોય એના ઉપર ત્રિશૂળ જેવું રાખે. ને અર્થિંગ વાયરની વાત નથી, પણ વીજળીનો કરંટ પ્રવાહ
જમીનમાં સીધી રીતે ઉતારવાનું કામ કરે. બસ એવું જ કંઈક કામ આ અર્થિંગ વાયર પણ કરે છે. તો ફરીવાર અર્થિંગ વાયર કયા રંગનો હોય યાદ કરો, લીલા રંગનો. અને એની પ્રયોજન શું છે એ સમજાવ્યું અહીંયા. શા માટે પ્રયોજન એટલે હેતુ જોડવામાં આવે છે. તો લીકેજ થયેલો પ્રવાહ સીધો જમીનમાં ઉતરે જેથી શોક લાગવાથી આપણે બચી શકીએ એ માટે એ આવ્યું છે. તમે જોઈ લો. અને પછી આપણે ફ્યુઝ બીજો ઘટક એના વિશે જોઈએ. આને તમે જોઈ લો. તો વિદ્યાર્થી મિત્રો, અર્થિંગ વાયર વિશે જોયું. હવે આપણે આગળ ઘરેલું વિદ્યુત પરિપથનો એક બીજો મહત્વનો ઘટક છે ફ્યુઝ, એના વિશે જોઈએ. તો ફ્યુઝ અગાઉ આપણે જોઈ ગયા કે એક સિદ્ધાંત છે. સિદ્ધાંત તો ફ્યુઝ જે છે એ વિદ્યુત પ્રવાહની તાપીય અસર, ઉષ્મીય અસર એ કહી શકાય. વિદ્યુત પ્રવાહની તાપીય અસરના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ફ્યુઝ એ વિદ્યુત પ્રવાહની તાપીય અસરના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જોજો, આ એનો સિદ્ધાંત છે. ઘરેલું વિદ્યુત પરિપથ ના સંરક્ષણ માટે ફ્યુઝ એક મહત્વનો ઘટક છે. જોજો, સમજજો. ફ્યુઝ વિદ્યુત પ્રવાહની તાપીય અસરના સિદ્ધાંત પર કામ કરે. ઘરેલું વિદ્યુત પરિપથના સંરક્ષણ માટે ફ્યુઝ એક મહત્વનો ઘટક છે. વિદ્યુત વપરાશમાં થતી એક શોર્ટ સર્કિટિંગ અને બે ઓવરલોડિંગ જેવી ઘટનાઓથી થતા અકસ્માત સામે રક્ષણ પૂરું પાડે છે. જોજો બરાબર, સ્ટેપ બાય સ્ટેપ સમજો. ફ્યુઝ વિદ્યુત પ્રવાહની તાપીય અસરના સિદ્ધાંત પર કામ કરે. એક. બીજું, ઘરેલું વિદ્યુત પરિપથના સંરક્ષણ માટે ફ્યુઝ એક મહત્વનો ઘટક છે. આપણા આખા ઘરના વાયરિંગનું સંરક્ષણ કરે. તમે ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝ જો પહેલા જોડેલો હતો, કઈ રીતે રક્ષણ કરે એને આપણે હમણાં જોઈએ છીએ. વિદ્યુત વપરાશમાં થતી બે ઘટના, શોર્ટ સર્કિટિંગ અને ઓવરલોડિંગ. હમણાં આપણા બંને ઘટનાઓ વિશેની પછી ચર્ચા કરવાના છે. અત્યારે આપણે આના વિશે જોઈએ. જેવી ઘટનાઓથી થતા અકસ્માત સામે એ આપણને રક્ષણ પૂરું પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફ્યુઝ શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ જેવી ઘટનાઓથી થતા અકસ્માત સામે રક્ષણ આપે. શોર્ટ સર્કિટ શું અને ઓવરલોડિંગ શું એની પછીની બાબતમાં આપણે સમજીએ છીએ. આગળ આ રીતે આમ ફ્યુઝ એ ઘરેલું વિદ્યુત પરિપથમાં સલામતી અને સંરક્ષણ પૂરી પાડતી રચના છે. જોજો, આમ ફ્યુઝ એ ઘરેલું વિદ્યુત પરિપથમાં સલામતી અને સંરક્ષણ પૂરી પાડતી રચના છે. કઈ રીતે થાય એમ આગળ સમજી. ફ્યુઝ વાયર નીચા ગલન બિંદુ વાળો હોય છે, જે શુદ્ધ ટીન અને લેડ મિશ્રિત અથવા તાંબાનો પાતળો
તાર હોય છે, ફ્યુઝ વાયર. હમણાં તમને ફ્યુઝ બતાવું છું, બાંધવાનું પણ શીખવાડું છું. તો ફરી એક વખત, ફ્યુઝ વિદ્યુત પ્રવાહિત આઈપીએસના સિદ્ધાંત પર કાર્ય કરે. ઘરેલું વિદ્યુત પરિપથના સંરક્ષણ માટે ફ્યુઝ એક મહત્વનો ઘટક છે. વિદ્યુત વપરાશમાં થતી શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ જેવી ઘટનાઓથી થતા અકસ્માત સામે રક્ષણ પૂરું પાડે છે. આમ ફ્યુઝ એ ઘરેલું વિદ્યુત પરિપથમાં સલામતી અને સંરક્ષણ પૂરી પાડતી રચના છે. ફ્યુઝ વાયર નીચા ગલન બિંદુ વાળો હોય છે અને જે શુદ્ધ ટીન અને લેડ મિશ્રિત અથવા તો તાંબાનો પાતળો તાર હોય છે. ફ્યુઝ વાયર આવો તાંબાનો પાતળો તાર જે આપણે કોઇલ બનાવવા વાપરતા હતા એનો ઉપયોગ એમાં થતો હોય છે. શોર્ટ સર્કિટિંગ કે ઓવરલોડિંગ થતા પરિપથમાં પરિપથમાં અવરોધ એકદમ ઘટી જાય છે. સામાન્ય રીતે શૂન્ય થઈ જાય છે, સમજો તો યાર. શોર્ટ સર્કિટિંગ કે ઓવરલોડિંગ થતા મતલબ કે ન્યુટ્રલ અને લાઈવ વાયર એકબીજાના સંપર્કમાં આવે કોઈ કારણસર. શોર્ટ સર્કિટ કે ઓવરલોડિંગ થતા વિદ્યુત પરિપથમાં અવરોધ એકદમ ઘટી જાય છે, જેના પરિણામે વિદ્યુત પ્રવાહ ખૂબ જ વધી જાય. એટલે કે પરિપથના લાઈવ અને ન્યુટ્રલ વાયર કોઈ કારણોસર એકબીજાના સંપર્કમાં આવે ત્યારે પણ આવું જ થાય છે. એટલે હું અવરોધ એકદમ ઘટી જાય, શૂન્ય થાય. મેન તો આ જ વાત છે. અવરોધ ઘટી જાય એટલે યાદ કરો, આગળના પાઠમાં આપણે ભણી ગયા કે અવરોધ અને વિદ્યુત પ્રવાહ એકબીજાની વ્યસ્ત છે. અવરોધ ઘટે તો વિદ્યુત પ્રવાહ વધી જાય છે, ખૂબ વધી જાય છે. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જતા પરિપથમાં ઝૂલની તાપી ઉષ્માનું મૂલ્ય પણ વધી જાય છે, જેને કારણે ફ્યુઝ પરિપથમાં જે ઉપકરણોમાં જોયું એમાં જે વાયર વપરાણો એની કરતા ફ્યુઝ વાયર નીચા ગલન બિંદુ વાળો હોય, જેને કારણે ફ્યુઝ પીગળી જાય છે અને પરિપથ ખુલ્લો બને છે, જેને કારણે આપણા ઘરનું વાયરિંગ તેમજ સમગ્ર ઉપકરણો બચી જાય છે. આમ ફ્યુઝ આપણને ગંભીર અકસ્માતથી તો બસાવે, તેમજ આર્થિક રીતે પણ બસાવે છે. માની લો કે જે ઉપકરણો હોય એ ઉપકરણો બળી જાય, પંખો ટીવી કે તો એની પાછળનો ખર્ચો એ બધાથી આપણને બસાવે છે. આગળ ફ્યુઝને પરિપથમાં શ્રેણીમાં જોડેલ હોય છે લાઈવ વાયર સાથે,
પરિપથમાં લાઈવ વાયર સાથે શ્રેણીમાં જોડેલ હોય છે. ફ્યુઝને પરિપથમાં સૌથી આગળ જોડેલ હોય છે, તો જ કામ લાગે ને. પાછળ જોડવામાં આવે તો ઉપકરણો સુધી પ્રવાહ પહોંચી જાય તો એને ઉડાડી જ મૂકે છે, બાળી જ દે છે. તો આ રીતે ફ્યુઝ છે. ફ્યુઝનો સિદ્ધાંત સંરક્ષણ માટે ખૂબ મહત્વનો છે. શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગથી થતા અકસ્માતથી આપણને ફ્યુઝ બચાવે છે. ફ્યુઝ વાયર જે છે એ ગલનબિંદુ જેનું નીચું હોય એવો વપરાય. એમાં કોણ કોણ આવે તો શુદ્ધ ટીન કે ટીન અને લેડ મિશ્રિત અથવા તાંબાનો પાતળો તાર હોય છે. શોર્ટ સર્કિટ કે ઓવરલોડિંગ થતા પરિપથમાં અવરોધ એકદમ ઘટી જાય છે, જેના પરિણામે વિદ્યુત પ્રવાહનું ખૂબ મૂલ્ય વધી જાય. એ લાઈવ કે ન્યુટ્રલ વાયર એકબીજાના સંપર્કમાં આવે તો પણ એવું બનવાનું છે. અને આના કારણે પ્રવાહનું મૂલ્ય વધી જાય તો પરિપથમાં ઝૂલની તાપી ઉષ્માનું મૂલ્ય વધી જાય. એટલે કે વાયર પીગળે છે, ગરમ થાય, એટલો ગરમ થાય કે વાયર પીગળી જાય અને પરિપથ ખુલ્લો બની જાય છે. આગળ પ્રવાહ થતો નથી, ઉપકરણો સુધી પહોંચી શકતો નથી. એથી ઉપકરણો સહી સલામત રીતે બચી જાય છે. આગ લાગવી અને આવી ઘટનાથી બચી શકાય છે. ફ્યુઝને પરિપથમાં લાઈવ વાયર સાથે શ્રેણીમાં જોડેલો હોય. લાઈવ વાયર લાલ રંગનો હતો ને એના, અને સૌથી આગળ જોડેલો હોય પરિપથમાં પહેલા ફ્યુઝ હતો, જેથી કરીને આપણું વાયરિંગ બચી જાય. અહીંયા હું તમને ફ્યુઝ બતાવું છું. જો આ ફ્યુઝ છે, આ એક ફ્યુઝ છે. ફ્યુઝ બાંધે કઈ રીતે તો તમે જોઈ શકશો કે આ ફ્યુઝ જે છે એમાં એક અહીંયા બોલ છે, એક અહીંયા બોલ છે, વિરુદ્ધ સાઈડ બોલ છે. આ બોલ જે છે એને ખોલવાનો અને આવો જે તાંબાનો પાતળો તાર અથવા તો ફ્યુઝ વાયર હોય એને અહીંથી આ રીતે વીંટાળવાનો. ફ્યુઝ બાંધતા આવડવું જોઈએ આપણે. આ રીતે વીંટાળી પછી અહીંયા આમ લાવો, આમ. આ રીતે ફ્યુઝ બાંધવાનું, કાંઈ હોતું નથી. અને આવું જે હોય આની અંદર ફ્યુઝને આમ ચડાવી દેવાનું. આ એસી મેઇન્સ સાથે જોડાતા ઘણા બધા પ્રકારના ફ્યુઝ છે. બે પ્રકારના ફ્યુઝ છે. એક નાના ફ્યુઝ નાના ઉપકરણોમાં જોડાતા, હવે તો બોર્ડમાં ફ્યુઝ આવી ગયા નાના નાના. અને એક ઉપકરણો જોડાતા એસી મેઇન્સ સાથે જોડાતો ફ્યુઝ છે. તો આ રીતે એક ફ્યુઝ હોય. હવે નવી સિસ્ટમ આવી ગઈ ઓટો કટ, જે ઓટોમેટિક સાફ પડી જાય એટલે આપણે બાંધવાની ધમાલ રહેતી નથી. આ બધી ઓટો કટ સાફ જે છે કે જે નવી ટેકનોલોજી પ્રમાણે કામ કરે છે. તો આ રીતે ફ્યુઝ આવે. ફરીવાર જો એનો સિદ્ધાંત શું, એ કેવું કામ કરે છે, કઈ કઈ ઘટનાઓથી બચાવે છે, એમાં કેવો વાયર વપરાય છે, કયા કારણે વાયર પીગળી જાય છે, શોર્ટ સર્કિટની ઘટના થાય, લાઈવ વાયર કે ન્યુટ્રલ વાયર એકબીજાના સંપર્કમાં આવી જાય, એવી કોઈ ઘટના થાય તો એ અવરોધ એકદમ ઘટી જાય. આ બહુ મહત્વની વસ્તુ છે. પરિપથનો અવરોધ એકદમ ઘટી જાય. અવરોધ ઘટી જાય તો પ્રવાહ વધી જાય, જેના કારણે ઝૂલની તાપી ઉષ્માનું મૂલ્ય પણ વધી જાય અને એ કારણે ફ્યુઝ વાયર પીગળી જાય. ખરેખર ફ્યુઝ પીગળી જાય એમ શબ્દ ન વાપરે, ફ્યુઝ વાયર પીગળી જાય. જેને આપણે ઘરનું વાયરિંગ, જેના કારણે આપણા ઘરનું વાયરિંગ તેમજ સમગ્ર ઉપકરણો બચી જાય છે. એટલે આપણે મોટા આર્થિક નુકસાનથી બચીએ છીએ અને અકસ્માત, આગ લાગવા જેવા અકસ્માતથી પણ બચી શકીએ છીએ. એટલે ફ્યુઝ ખૂબ અગત્યનો છે. તો આ રીતે આપણે ફ્યુઝ વિશે જોયું. અગાઉ અર્થિંગ વાયર વિશે જોયું, પછી ફ્યુઝ વિશે જોયું. હવે એમાં બે ઘટના આવી, શોર્ટ સર્કિટિંગ અને ઓવરલોડિંગ. એના વિશે આપણે આગળ જોઈએ અને એટલું જોઈ લો. તો વિદ્યાર્થી મિત્રો, અર્થિંગ વાયર, ફ્યુઝ વિશે જોયા પછી આપણે બે ઘટનાઓ, શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ શું છે એને જોઈએ. અને વિદ્યુત વપરાશમાં કેવી કેવી સાવચેતી રાખવી અથવા તો ઓવરલોડિંગથી બચવા
કઈ કઈ સાવચેતી રાખવી એના વિષય ઉપર જોઈશું આપણે. વિદ્યાર્થી મિત્રો, શોર્ટ સર્કિટ એટલે કે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર એકબીજાના સંપર્કમાં આવે કોઈ પણ કારણસરથી એના પરનો અવાહક પડ ઉખડી જાય અને એકબીજાના સંપર્કમાં આવે તો હમણાં આપણે જોયું ફ્યુઝમાં એમ કે અવરોધ એકદમ ઘટી જાય. અવરોધ ઘટી જાય એટલે પ્રવાહ વધી જાય, ખૂબ જ વધી જાય, જેના કારણે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય અને આ ઉષ્માને કારણે આ વાયરો જ્યાં ભેગા થયા સંપર્કમાં આવ્યા ત્યાં સ્પાર્ક થાય છે, તિંગારખા થાય છે. આ ઘટનાને શોર્ટ સર્કિટ કહેવામાં આવે. શોર્ટ સર્કિટથી બે અકસ્માત થઈ શકે, આગ લાગવાની ઘટના બની શકે અને શોક લાગવાની ઘટના બની શકે. તો શોર્ટ સર્કિટ શું છે જોઈશું. ઓવરલોડિંગ શું છે? તો ઓવરલોડિંગ એટલે કે આપણું જે વિદ્યુત પરિપથ હોય, વિદ્યુત પરિપથ, આ વિદ્યુત પરિપથમાં આપણે નિયત પાવર રેટિંગ વાળા વાયરો અને વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કર્યો હોય. હવે જો આપણે આ પરિપથમાં એક કરતા વધારે ઉપકરણો જોડી દઈએ કે વધારે પાવર રેટિંગ વાળું ઉપકરણ જોડી દઈએ, 5 એમ્પિયરના પાવર રેટિંગ વાળો પરિપથ હોય એમાં આપણે 15 એમ્પિયરના રેટિંગ વાળું ઉપકરણ જોડી દઈએ તો શું થવાનું? એ 15 એમ્પિયરના પાવર રેટિંગ વાળું ઉપકરણ એટલો પ્રવાહ ખેંચવાનો. હવે તાર જે વાપરા તેની ક્ષમતા 5 એમ્પિયરની હતી, તો એથી વધારે વિદ્યુત પ્રવાહ એ તારમાંથી વહેશે તો વધારે વિદ્યુત પ્રવાહ વહેવાને કારણે એ તાર ગરમ થશે, ઉષ્મા પણ વધારે ઉત્પન્ન થાય. વધારે વિદ્યુત પ્રવાહ તો ઉષ્મા વધુ ઉત્પન્ન થાય, તાપી ઉષ્મા વધુ ઉત્પન્ન થાય એટલે તાર ગરમ થાય અને પીગળી જાય. આ ઓવરલોડિંગ છે. ઓવરલોડિંગ થવાના કારણો કે ભાઈ ઓછા પાવર રેટિંગ વાળા વાયર સાથે વધુ પાવર રેટિંગ વાળું ઉપકરણ જોડવાથી એક વોલ્ટેજમાં, પાવર સ્ટેશનમાંથી એક વોલ્ટેજમાં મોટો ફેરફાર થવો, પરિપથમાં વધારે ઉપકરણો જોડવા, એની ક્ષમતા કરતાં વધારે ઉપકરણો જોડવા, આવું બધું કરવાથી ઓવરલોડિંગ થાય છે. અને આ બધી બાબતો સામે સાવચેતી શું રાખવી વિદ્યુત વપરાશમાં? તો સૌથી પહેલા વિદ્યુત વપરાશની પહેલી સાવચેતી કે એમાં અર્થિંગ વાયર જોડવું. બીજી સાવચેતી વિદ્યુત ફ્યુઝનો ઉપયોગ કરવો. ત્રીજી સાવચેતી કે ભીના હાથે સ્વિચ ને કે વિદ્યુતના ઉપકરણોને અડવું નહીં. પછીની સાવચેતી નિયત પાવર રેટિંગ વાળા અને સારી ગુણવત્તા વાળા ઇલેક્ટ્રિક વાયરોનો ઉપયોગ કરવો. સારી ગુણવત્તા વાળા વિદ્યુત ઉપકરણો વાપરવા. નિયત સમયાંતરે વાયરિંગની ચકાસણી કરાવી, ઉપકરણની અને વાયરિંગની ચકાસણી કરાવી છે. આ બધા ઓવરલોડિંગ ન થાય એ માટે યોગ્ય પાવર રેટિંગ વાળા વાયરો વાપરો અને એની સાથે યોગ્ય ઉપકરણ જોડવું. આ બધી સાવચેતી છે એ વિદ્યુત વપરાશમાં રાખવામાં આવે. અને આ બે ઘટના ફરીવાર મેં તમને મૌખિક સમજાવ્યું. શોર્ટ સર્કિટ ને આપણે લેખિત સમજી ભાઈ જ્યારે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર કોઈ પણ કારણોસર જોજો, જ્યારે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર કોઈ પણ કારણોસર એકબીજાના સંપર્કમાં આવે ત્યારે પરિપથનો અવરોધ એકદમ ઘટી જાય છે. જેના કારણે વિદ્યુત પ્રવાહ ખૂબ જ વધી જાય છે. જોજો, જ્યારે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર કોઈ પણ કારણોસર એકબીજાના સંપર્કમાં આવે ત્યારે પરિપથનો અવરોધ એકદમ ઘટી જાય છે, જેના કારણે વિદ્યુત પ્રવાહ વધી જાય છે, જેથી ઉત્પન્ન થતી ઉષ્માના કારણે તે સ્થાને એટલે જ્યાં લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર એકબીજાના સંપર્કમાં આવે તે સ્થાને સ્પાર્ક થાય છે. આ ઘટનાને શોર્ટ સર્કિટ કહે છે. આ ઘટનાને શોર્ટ સર્કિટ કહે છે. શોર્ટ સર્કિટને કારણે
એક આગ લાગવી અને 2 શોક લાગવો, શોક બોલી છે ને આપણે, જેવી ઘટનાઓ બને છે. ટૂંકમાં શોર્ટ સર્કિટ એ લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર એકબીજાના સંપર્કમાં આવવાથી થાય છે. આવી વખતે જો ફ્યુઝ હોય તો આપણે એનાથી બચી શકીએ છીએ. તો આ હું છું શોર્ટ સર્કિટ ક્યારે થાય યાદ રાખો, લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર એકબીજાના સંપર્કમાં આવે ત્યારે શોર્ટ સર્કિટની ઘટના થાય. ઓવરલોડિંગ શું છે તો ભાઈ સામાન્ય રીતે ઘરેલું વિદ્યુત પરિપથમાં નિયત પાવર રેટિંગ વાળા વાયરો અને વિદ્યુત ઉપકરણો ઉપયોગ થતો હોય છે. જો સામાન્ય રીતે ઘરેલું વિદ્યુત પરિપથમાં નિયત પાવર રેટિંગ વાળા વાયરો અને વિદ્યુત ઉપકરણો એટલે કે સાધનોનો ઉપયોગ થતો હોય છે, પરંતુ ઘણી વખત કોઈ કારણો ઘણા હોય, પછી ચર્ચા કરશું ક્યાં ક્યાં કારણો છે, પરંતુ ઘણી વખત કોઈ કારણોસર વાયરની ક્ષમતા કરતા વધુ પાવર રેટિંગ વાળા ઉપકરણો જોડવાથી અથવા વધારે ઉપકરણો જોડવાથી પરિપથમાં તેની ક્ષમતા કરતા વધુ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. વિદ્યુત પ્રવાહ વધે તેથી ઉત્પન્ન થતી ઉષ્મા પણ વધે. વિદ્યુત પ્રવાહ વધે તો ઉત્પન્ન થતી ઉષ્મા વધે, જેના કારણે તે વાયર ગરમ થાય છે અથવા પીગળી જાય છે. જો ઘટના બેમાં હરખી થઈ, શોર્ટ સર્કિટમાં વાયર ગરમ થાય પીગળી જાય, આમાંય ગરમ થાય પીગળી જાય, પણ કારણ અલગ છે. આમાં વધારે પાવર રેટિંગ વાળા ઉપકરણો જોડવાથી થાય, ઓલામાં લાઈવ અને ન્યુટ્રલ વાયર એકબીજાના સંપર્કમાં આવે થાય છે. ઓવરલોડિંગથી આગ લાગવાની ઘટના બને છે. ઓવરલોડિંગ થવાનું કારણ વધારે પાવર રેટિંગ વાળું ઉપકરણ જોડવું, ઓછા પાવર રેટિંગ વાળા વાયર સાથે વધારે પાવર રેટિંગ વાળું ઉપકરણ જોડવું, લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર ભેગા થઈ જાય તોય તે ઓવરલોડિંગ થાય, અને પાવર સ્ટેશનથી એકાએક વોલ્ટેજમાં ફેરફાર થવો. આ કારણોસર લખજો અહીંયા ઓવરલોડિંગ થાય છે. તો આ બાબત આપણે શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગના સંદર્ભમાં જોઈ. આગળ વિદ્યુત વપરાશમાં રાખવામાં આવતી સાવચેતી, તો ભીના હાથે, શોર્ટમાં લખું છું, ભીના હાથે સ્વિચ ચાલુ બંધ કરવી નહીં. આપણે સ્વિચ છે ભીના હાથે ચાલુ બંધ કરવી નહીં. પછી વિદ્યુતનું કામ કરતી વખતે રબરના બૂટ અને મોજા પહેરવા. જોજો, ભીના હાથે સ્વિચને ચાલુ બંધ કરવી નહીં,
રબરના બૂટ અને મોજા પહેરવા, નિયત પાવર રેટિંગ વાળા વાયરો અને ઉપકરણો વાપરવા, પછી સારી ગુણવત્તા વાળા વિદ્યુત વાયરો અને ઉપકરણોનો ઉપયોગ કરવો. જોઈજો બધું, વિના થડવું નહીં. રબરના બૂટ અને મોજા પહેરવા, નિયત પાવર રેટિંગ વાળા વાયર અને ઉપકરણોનો ઉપયોગ કરવો, સારી ગુણવત્તા વાળા વાયર અને ઉપકરણો વાપરવા, નિયત સમયે વાયરિંગની ચકાસણી, નિયત સમયે અમુક વર્ષે વાયરિંગની ચકાસણી કરવી, 5-7 વર્ષે વાયરિંગની ચકાસણી કરવી. પછી અર્થિંગ વાયર જોડવો, પછી વિદ્યુત ફ્યુઝનો ઉપયોગ કરવો, ઓવરલોડિંગ થી બચવું, વધારે ઉપકરણો ન જોડવો. તો આ બધી બાબતો, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો. તો આ બધી બાબતો એમાં રાખવા માટેની સાવચેતીઓ છે કે વિદ્યુત વપરાશમાં અથવા તો ઓવરલોડિંગથી બચવા કેવા ઉપાયો કરવા અથવા તો કઈ સાવચેતી રાખવી. તો વિદ્યાર્થી મિત્રો, શોર્ટ સર્કિટ શું છે? ફરીવાર, લાઈવ અને ન્યુટ્રલ વાયર એકબીજાના સંપર્કમાં આવે તો એ શોર્ટ સર્કિટ છે. ઓવરલોડિંગ તો ભાઈ નિયત પાવર રેટિંગ હોય એના કરતાં વધારે પાવર રેટિંગ વાળા ઉપકરણો જોડવા, જેથી પ્રવાહ વધારે, એની ક્ષમતા કરતાં એ પરિપથમાંથી પ્રવાહ વધુ વહન થાય. પ્રવાહ વધે એટલે ઉષ્મા વધવાની, જેને કારણે વાયર પીગળી જાય અથવા તો ગરમ થઈને આગ લાગી શકે છે. અને આ ઓવરલોડિંગથી બચવા ક્યાં ઉપાયો કરવા તે બાબતની ચર્ચા આપણે કરી. દૂધિયા પ્રશ્નો લગભગ બધા આવી ગયેલા છે, પણ એક દાખલો છે એક લઈને આપણે આજનું હોમવર્ક છે એ તમને આપીએ છીએ, પણ એ જોઈ લઈએ પછી આગળ. તો વિદ્યાર્થી મિત્રો, આ તાસ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. એ સાથે આપણો પાઠ પણ પૂરો થાય છે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, મેગ્નેટિક ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી અથવા તો ઇલેક્ટ્રિક કરંટ, એ બાબત અહીંયા પૂરી થાય છે. એટલે આપ જોજો, આજના તાસના ગૃહ કાર્યમાં અર્થિંગ વાયરનું પ્રયોજન શું સમજાવવાનું જે આપણે લીધું એ, ફ્યુઝ વિશે ટૂંક નોંધ લખવાની, શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ સમજાવો, દૂધિયા પ્રશ્નો અને 8 SW પ્રશ્નો. દૂધિયા પ્રશ્નો મોટા ભાગના આવડે એવા છે. 3 દૂધિયા પ્રશ્નો છે. એમાં એક દાખલો છે, એમાં એવું કીધું છે કે 2 કિલોવોટ પાવર રેટિંગ ધરાવતો એક વિદ્યુત ઓવરને 5 એમ્પિયરની રેટિંગ વાળા લાઈન સાથે જોડેલું છે, 220 વોલ્ટેજ છે. તો શું પરિસ્થિતિ સર્જાશે? તો આપણે વિદ્યુત પ્રવાહ શોધવાનો રહે. તો P બરાબર VI સૂત્ર છે. તો I સૂત્રનો કરતા બને તો P ના છેદમાં V. તો P છે 2 કિલોવોટ એટલે 2000 વોટ, કિલોવોટનો વોટમાં ફેરવો પડે, અને V છે 220 એટલે I મળશે તમને 9.09 એમ્પિયર. હવે વિચારો, તમે એને 5 એમ્પિયરની રેટિંગ વાળી લાઈન સાથે જોડો અને 9 એમ્પિયર મળે તો શું થાય? તો ઓવરલોડિંગ થાય, વાયર પીગળે. પણ જો એમાં ફ્યુઝ જોડેલો હોય તો શું થશે? આપણે ઘણા વિદ્યુત પ્રશ્નમાં રાખવામાં સાવચેતી અહીં લખેલો પોઈન્ટ એટલે નથી લખ્યો કે દ્વિતીય પ્રશ્નમાં છે હેઠે કે ભાઈ ઓવરલોડિંગ, ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ નિવારવાના ઉપાયો એ બધા એમાં આવે. એટલે તમને અલગ પ્રશ્નમાં નથી આપ્યું, દ્વિતીય પ્રશ્નમાં આવી જાય છે તમારે. તો અહીંયા તમે સમજી શકો કે જો ફ્યુઝ જોડેલો હોય તો ફ્યુઝ વાયર પીગળી જાય એટલે આપણું પરિપથ ને ઓવન ને બધું સહી સલામત રહે. પણ જો ફ્યુઝ જોડેલો ન હોય તો ઓવરલોડિંગ થાય, વાયરે પીગળી જાય અને ઓવનને પણ નુકસાન થઈ શકે છે. તો આ રીતે આ બાબત હોય. વિદ્યાર્થી મિત્રો, પાઠ પૂરો થયા પછી દ્વિતીય પ્રશ્નો તો લગભગ આ રોજ લેતા જાય છે, પણ છતાં કોઈ રહી ગયો હોય તો એ તમારે લખવાનો હોય. સ્વાધ્યાયમાં આવી ગયું એ નહીં લખવાનું, પણ બાકી રહેતું તમારે લખવાનું હોય. અને સારાંશ લખવાનો. તો સારાંશ કઈ રીતે લખવો આ પાઠમાં? તો આ પાઠમાં કાં તો વૈજ્ઞાનિક વાઇઝ ચુંબક, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, પછી
કેન્દ્રીય એમ્પિયરે જે કીધું છે ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહ આધારિત તાર પર બળ લાગે છે. ફેરેડે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના, અને છેલ્લે વિદ્યુત પરિપથ ને એ બધું. તો આ રીતે સારાંશ છે તમારે સારામાં સારી રીતે લખવાનું રહેશે. સારાંશ લખ્યા પછી એના ફોટોગ્રાફ છે એ તમારે મોકલવાના રહેશે. તો એટલું આપણે રાખીએ છીએ. સારી રીતે પાઠ સમજો, આગળ જતા બહુ ઉપયોગમાં આવતો પાઠ છે. ફરીવાર આ પાઠ 2 માર્કનો એક પ્રશ્ન અને 4 માર્કનો એક પ્રશ્ન 6 માર્કમાં પૂછાય છે. તમને સારી રીતે પાઠ સમજાય અને તમે એમાં સારી રીતે કામ કરી શકો એવી શુભેચ્છા સાથે અહીંયા આપણો PDF પણ પૂરો કરીએ છીએ.